સાપનો શિકાર કરવા ગયેલો શિકારી સાપ પણ કૂવામાં ખાબક્યો. સીમાણી ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં દોરી સાથે ઝાડની ડાળીઓ બાંધી સાપને બહાર કાઢવામાં આવ્યો. પોરબંદરના સીમાણી ગામે વાડી વિસ્તારમાં આવેલ 70 ફૂટ ઊંડા કૂવામાં 2 સાપ પડી જતા રેસ્ક્યુઅરોએ રેસ્ક્યુ કરી સાપને બહાર કાઢ્યા હતા. પોરબંદરના સીમાણી ગામે વાડી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ ઓડેદરાની વાડીમાં કૂવામાં રાત્રિના સમયે સાપ જોવા મળ્યા હતા. તેથી વનરાજભાઈ આ અંગે ગ્રીન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યોનો સંપર્ક કરતા આ સંસ્થાના રેસ્ક્યુઅર નાગાજણ મોઢવાડિયા, વિવેકગીરી મેઘનાથી અને સુરેશ ઓડેદરા રાત્રિના સમયે સ્થળ પર પહોંચ્યા હતા અને બેટરીના આધારે રેસ્ક્યુ કર્યું હતું. તેઓએ 70 ફૂટ ઊંડા કૂવામાં રસ્સી સાથે ઝાડની ડાળખી બાંધી નાખી હતી, જેમાં સાપ ચડી આવ્યો હતો. રેસ્ક્યુઅરે જણાવ્યું હતું કે 2 સાપ મળી આવ્યા હતા, જેમાં એક ડેડુ સાપ હતો જે પાણીનો સાપ છે અને બીજો સાપ કોબરા હતો. કોબરા સાપ ડેન્ડ્રુ સાપનો શિકાર કરવા પહોંચ્યો ત્યારે બંને સાપ કૂવામાં ખાબક્યા હતા અને બંને સાપનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સાપને પ્રકૃતિની ગોદમાં મુક્ત કર્યા હતા. રેસ્ક્યુઅર નાગાજણ મોઢવાડિયાએ જણાવ્યું છે કે સાપ શિયાળા દરમિયાન 3 મહિના જમીનમાં ચાલ્યા જાય છે અને પોતાની સુરક્ષિત જગ્યામાં શીત સમાધિમાં પડ્યા રહે છે. ઉનાળામાં ગરમીના કારણે સાપ, અજગર શીત સમાધિમાંથી બહાર નીકળતા હોય છે, જેથી ખેતરોમાં રાત્રિના સમયે જવાનું થાય તો સેફટી બૂટ પહેરીને જવું, તેમજ સાપ નજરે ચડે તો તેને મારવો નહીં અને વન વિભાગ અથવા સાપ અને સ્નેક કેચર સંસ્થાઓનો સંપર્ક કરવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.